દિયોદરના વડિયા ગામે થયેલ ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ દિયોદર પોલીસે ઉકેલ્યો। ફરિયાદી જ બન્યો આરોપી। 17 લાખના ચાંદીના દાગીના ચોરી કરાવી જાતે જ ખોટો બનાવ ઊભો કરતા પોલીસે શરૂ કરી કાર્યવાહી। ફરિયાદી અને નોકરી કરતા યુવાન બંનેની પોલીસે પૂછપરછ શરૂ કરી। ફરિયાદીએ જાતે જ પોતાની સાથે નોકરી કરતા ઇસ્મ સાથે ગાડીમાંથી 7 કિલો ચાંદીની ચોરી કરાવી હતી। પૂર્વ આયોજિત કાવતરાને દિયોદર પોલીસે ચોરીની ઘટનાનો ભેદ ઉકેલ્યો। સેલ્સમેન અલ્પેશ સોની સહિત અજય કુમાર સથવારા અને રાહુલ માજીરાણા નામના શખ્સની અટકાયત કરી। 14 ફેબ્રુઆરીના રોજ વેપારી દ્વારા દિયોદર પોલીસ મથકે ચોરી અંગે જાણ કરી હતી। આ સમગ્ર મામલે દિયોદર પોલીસે તપાસ હાથ ધરતા ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો। ખોટું ષડયંત્ર રચી ગાડીમાંથી ચાંદીની ચોરી કરાવનાર સેલ્સમેન સહિત 3 લોકો ઝડપાયા। આરોપીએ થરા વિસ્તારમાંથી કાવતરા મુજબ ગાડીમાંથી ચાંદીની ચોરી કરી હતી। ફરિયાદી આરોપીને MCXમાં દેણું થઈ જતા જાતે ગાડીમાંથી આરોપીઓ પાસે ચાંદીની ચોરી કરાવી હતી। જે ચાંદી ચોરી બાબતની જે બનાવ છે એમાં હકીકત એવી છે કે ગઈ તારીખ 14/2/2026ના રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જે ચાંદીના મુખ્ય વેપારી તરીકે અલ્પેશ કુમાર છે, જે મહેસાણાના વતની છે અને તેના વેપાર અર્થે અહીંયા થરા પછી થરાદ અને દિયોદર વિસ્તારમાં પોતાનો જે ચાંદીના દાગીનાઓ છે એ વર્ષોથી વેપાર કરવા માટે આપે છે અને આવતા જતા હોય છે। એમ ગઈ તારીખે તેઓ મહેસાણાથી અહીંયા થરા 84 બજારની અંદર વેપાર અર્થે આવેલા હતા। ત્યારે 14 તારીખના રોજ તેઓની ગાડી જે PWDના પાર્કિંગમાં પાર્ક કરેલી હતી તો થરા મુકામે 84 બજારમાં એનો દરવાજો ખોલી અને દરવાજાની અંદરથી એમના 3 થેલામાંથી એક થેલો કોઈ અજાણ્યો ચોર ઈસમ લઈ ગયેલાની હકીકત દર્શાવતી ફરિયાદ તેઓને અહીંયા દિયોદર વિસ્તારના વડિયા ગામે આવીને જાણ થતાં દિયોદર પોલીસ સ્ટેશને તેઓએ જાહેરાત પોતાની ફરિયાદ હકીકત આખા બનાવની અમને જણાવેલ। એટલે તમે એ બાબતેથી અમે 9 કિલો અને 500 ગ્રામ ચાંદીની ચોરીની હકીકતની એટલે કે 23 લાખ રૂપિયાની કિંમતના મુદ્દાબાલના કોઈ અજાણ્યા ચોર ઈસમની ફરિયાદ દાખલ કરવામાં આવેલ। ચાંદીની કિંમત અને ચાંદીના વજનના આધારે જે ગુનાની ગંભીરતા જોતા મહેરબાન પોલીસ મહાનિર્દેશક સાહેબ શ્રી સરહદી રેન્જ ભુજ નાઓ ચિરાગ કોરડિયા સાહેબ તેમજ વાવ થરાદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ચિંતન તેરિયા સાહેબ તેમજ અમારા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગના SR બારાઈ સાહેબ નાઓએ અમને સૂચન કરેલી કે સદર ગુનાનું તપાસ તમારે જાતે સંભાળવાની રહેશે, જેથી આ ગુનાની તપાસ અમે સંભાળી લીધેલ। તપાસ સંભાળ્યા બાદ આ ગુનાના જે ફરિયાદી છે અલ્પેશ કુમાર અને એમની સાથે આવેલા ડ્રાઈવર જે ડ્રાઈવર છે અજય, એ બંને આવતા અને તેઓને અમે બોલાવેલ અને કેવી રીતે આખો બનાવ બનેલો છે તેની જાણ થતાં અમે તેઓને અહીંયા સાથે લઈ જઈ થરા મુકામે જે પણ જગ્યાએ ગાડી પાર્ક કરેલી હતી તે અને એમનું જે ગુનાની તપાસ કરતા હતા તે તપાસ દરમિયાન અમને બંનેનું ફરિયાદી અને તેઓના સાહેબ બંનેનું વર્તન વર્તણૂક શંકાસ્પદ જણાવી આવેલું। પરંતુ આ જે ગુનાના જે ફરિયાદી જ હોય જેથી કરીને અમે ટેકનિકલ હ્યુમન સોર્સ અને એનાથી તમામ પુરાવાને બધું એકત્રિત કરતા હતા અને જ્યારે અમને પાકી એવું જાણવા મળ્યું એમની શંકાસ્પદ જે ભૂમિકા એ અમને ચોક્કસ હોય એવી જણાવી આવી પોલીસને, જેથી પોલીસની અમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર DK ચૌધરી સાહેબ અને તાબાના પોલીસ સ્ટાફના માણસ એમ અમે 2 અલગ અલગ ટીમો બનાવી અને ફરિયાદીને અલગ રાખ્યો અને ફરિયાદી અલ્પેશ કુમારને અને એની સાથે આવેલો એનો ડ્રાઈવર સાહેબ અજય છે બંનેને અલગ રાખી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરેલ, જેમાં તેમનો સાથેનો જે ડ્રાઈવર સાહેબ હતો અજય એ ભાંગી પડેલો અને એણે આખી હકીકતની વાકેફ કરેલી। એ વાકેફ એ રીતે કરી હતું કે ભાઈ અમારે જે આ ચોરી બનેલી જે ઘટના અમે ચોરી લખાવેલી છે એનું કાવતરું એના શેઠ એને પોતે અલ્પેશ ફરિયાદી પોતે અને અજય બંને જ કરવામાં આવેલું હતું। બનાવ કરવાનું કારણ મુખ્ય એ હતું કે એમનો જે અલ્પેશ છે એ MCXમાં પૈસા હારી ગયેલો હતો એટલે એના ઉપર ખૂબ દેવું થઈ ગયેલું હતું। એ દેવું ઉતારવા માટે થઈ અને તેણે આ પ્રયોજન કર્યું હતું। એટલા માટે એણે એના સાહેબ અજયને કીધું હતું તું આ રીતે દરવાજો ખુલ્લો રાખજે અને બેગ લઈને જતો રહેજે, પણ અજય બેગ લઈ જવાની જગ્યાએ એને એમ કીધું કે હું એક માણસ બીજો રાહુલ જે આ બંનેના પરિચયમાં છે, જે પણ મહેસાણાનો જ છે રાહુલ ભીલ, કે એને લાવું એને 50,000 રૂપિયા જેવો આપીશું જ્યારે પણ આ તપાસ પોલીસની પૂરી થઈ જશે અને આ જશે અને મુદ્દામાલ આપણી જોડે જ રાખીશું, જેથી આ મુદ્દામાલનો પાછળથી આપણે જે રીતે એની વ્યવસ્થા કરવી એ રીતે કરીશું। તેમ આખું ષડયંત્ર કાવતરું રચી અને પછી આ જે ગુનાવાળી જગ્યા છે એ અજય એના પોતાના પિતાજીની માલિકીની ગાડી લઈ અને રાહુલને જે બનાવ બન્યો હતો એના 2-3 દિવસ પહેલા મહેસાણાથી ત્યાં ગાડી પાર્ક કરશે
કેવી રીતે ગાડી મૂકશે, કયો દરવાજો ખુલ્લો રાખશે, તે રીતે તમામ જગ્યાઓ બતાવવા માટે આવેલો અને એમ કીધું હતું કે અમે આગલા દિવસે તને જાણ કરીશું, એટલે તું તારી રીતે નીકળજે, અમે શેઠ અમારી ગાડી લઈને નીકળીશું. એ વાત આખી આ લોકોએ આખું કાવતરું રચી અને પછી 14 તારીખના રોજ આ ગુનાના ફરિયાદી અને આરોપી જે અલ્પેશ કુમાર અને અજય જે સાહેબ હતા અને હાલ આરોપી છે, એ બંને ગાડી લઈને સવારે 9 વાગે મહેસાણાથી નીકળી થરા 84 બજારની અંદર આવેલા પીડબ્લ્યુડીમાં પાર્કિંગમાં ગાડી મૂકેલી. એ જ સમયે જે રાહુલ છે એ મહેસાણાથી હારીજ મુકામે આવેલો અને હારીજથી બસમાં થરા બ્રિજ નીચે ઉતરી ચાલી અને ગાડીનો દરવાજો જે મેં એમને કીધું એ પ્રમાણે ખોલી બેગ લઈ અને પોતાના ઘરે જઈ અને પોતાની બેગ મૂકી દીધેલી હતી. અને આ જે બનાવની આપણે જાહેરાત આપી હતી અને જે અમે યુક્તિ આખું અને જે કન્સ્ટ્રક્શન કીધું એ પ્રમાણે અજય એમને વાત કરી, એ જ વાત પછી અમે અલ્પેશ કુમારને પૂછીને એણે પણ એનો સ્વીકાર કરેલો અને રાતોરાત જ એક ટીમ બનાવી અને મહેસાણા મૂકતા રાહુલ પણ મળી આવેલો અને રાહુલને પણ અહીંયા લાવીને એની પૂછપરછ અલગ રીતે કરતા એને સમગ્ર ગુનાની અને આખા બનાવની જે શાહિદ અને ફરિયાદી એટલે આ ગુનાના તમામ આરોપીઓએ અલગ અલગમાં એક જ સરખી કબૂલાત કરતા તમામના ગુનાના કામે અટક કરી અને પછી રિકન્સ્ટ્રક્શન પંચનામું કરેલ અને ડિસ્કવરી પંચનામા કરી અને રાહુલના ઘરેથી સદર ગુનાનો સંપૂર્ણ મુદ્દામાલ જે ચોરીમાં ગયેલો હતો એ સંપૂર્ણ રિકવર કરવામાં આવેલો અને આ ગુનામાં રિમાન્ડની માંગણી કરતા જે અલ્પેશ કુમાર ફરિયાદી છે તેના રિમાન્ડ નામંજૂર કરી અને પાલનપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા હતા. અને બીજા આરોપી તરીકે શાહિદ તરીકે જે અજય હતા અને આરોપી અને રાહુલ તેઓના મંગળવાર સુધીના રિમાન્ડ પર આપવામાં આવેલ છે અને હાલ આ સંપૂર્ણ ગુનાની તપાસ ચાલુમાં છે અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.